ગુજરાતી લોકોના 4 સુપ્રસિદ્ધ યાત્રાધામો. 1. દ્વારકા. અરબી સમુદ્રના કિનારે આવેલું જગત મંદિર ભગવાન દ્વારકાધીશને સમર્પિત છે. વર્તમાન સમયમાં ગુજરાતીઓનું સૌથી મનપસંદ સ્થળ એટલે દ્વારકા, જ્યાંની દિવ્યતા યાત્રિકોને મંત્રમુગ્ધ કરી દે છે. જગત મંદિરનું સ્થાપત્ય એટલું અજોડ છે કે દુનિયામાં તેની કોઈ તોલે આવી શકે તેમ નથી. અહીં આખા વર્ષ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરીને ધન્યતા અનુભવે છે. 2. સોમનાથ. ગીર. સોમનાથ જિલ્લામાં સમુદ્ર કિનારે આવેલું સોમનાથ મંદિર ભગવાન શિવને સમર્પિત છે. આ મંદિર 12 જ્યોતિર્લિંગોમાં પ્રથમ સ્થાન ધરાવે છે. અહીં ચંદ્રદેવની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવ સાક્ષાત પ્રગટ થયા હતા. આ પ્રભાસ પાટણનો ઉલ્લેખ સ્કંદ પુરાણમાં પણ જોવા મળે છે. 3. સારંગપુર. બોટાદ જિલ્લાના સારંગપુર ખાતે શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજનું ભવ્ય મંદિર આવેલું છે. અહીં સ્થાપિત 54 ફૂટ ઊંચી હનુમાનજીની ભવ્ય પ્રતિમા શ્રદ્ધાળુઓમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર છે. વર્તમાન સમયમાં યુવાનોનું આ ખૂબ જ પ્રિય સ્થળ છે. અહીં સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામીના યોગબળથી સ્થાપિત હનુમાનજી લાખો ભક્તોના કષ્ટ દૂર કરે છે. અહીં 24 કલાક અન્ન ક્ષેત્રની સાથે રહેવાની પણ ઉત્તમ સુવિધા ઉપલબ્ધ છે. 4. ચોટીલા. રાજકોટ અમદાવાદ હાઈવે પર આવેલ ચોટીલા ધામમાં ડુંગર પર ચામુંડા માતાજીનું પ્રાચીન મંદિર આવેલું છે. ચામુંડા માતાજી ગુજરાતના અનેક પરિવારોના કુળદેવી તરીકે પૂજાય છે. અહીં રોજ હજારો શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળે છે. કદાચ કોઈ જ એવો ગુજરાતી હશે જેણે ચોટીલાના દર્શન નહીં કર્યા હોય. અહીં માતાજીની 2 મુખવાળી પ્રતિમા ભક્તોને સાક્ષાત્કારનો દિવ્ય અનુભવ કરાવે છે. તો મિત્રો, તમે આમાંથી કયા યાત્રાધામની મુલાકાત લીધી છે તે કમેન્ટમાં જરૂર જણાવજો. આવા જ રસપ્રદ વિડીયો જોવા માટે જોયું છે ને ફોલો અને સબસ્ક્રાઇબ કરો.